આ એટલું ભેરવું ને ઓલે પડેથી પાણી છે ને સલકાને જાતું હું ઓલા મોટા ખાડામાં વીયું ગયું છે પાણી ને ફાઇનલી આમ જો વિનોદભાઈ ડાયરેક્ટ આઈસ્ક્રીમ ખાવા પોગી જાય અમારા ઓલા ભાઈ આઈસ્ક્રીમ આપે છે વિનોદ. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં છે ને મજામાં આજના બ્લોગ અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને આજમાં હું જાઉં છું મોવા શોપ બનાવી છે આપણે કપડાની દુકાન, તો એનું ઉદઘાટન છે તો જઈ છે ને તમને અપડેટ આપી કોને બનાવી છે કોને નહીં. જો કે મારી જ છે એમ જ ગણવાનું તમારે બધાને, કેમ કે હું જાઉં તો એટલે મારી જ હોય. અને તમારે છે ને ભાઈ ઓલા જેકભાઈને કીધું, અમારા ગામના જનકભાઈ છે કે બ્લોકને એને કીધું પણ હું આવી નહોતો શીખો, મારે યાર મારા વાલા તે દિવસે કામ હતું અને આજમાં હું ફ્રી થઈ ગયેલો છું ને વિનોદભાઈની સાથે જાઉં છું, એટલા માટે થઈને જાઉં છું. તમે વિડીયો જોવો તો ખોટું લગાડતા નહીં, કેમ તો તમને એમ થાય કે તમે મારા વાલામ ન હોય ના કહેવાય જેમ, એવું નથી. ઓપનિંગ છે એટલે જાવ એવું નથી, મારે મારા કામથી જવાનું છે પણ વિડીયો ખાસ કરીને બનાવી શોપ દુકાનનો, એટલે કે છે હું મોનોપોલી એ જણાવવાનું છે. તો હું ધંધી જઈ નિશાળે કા તો કન્ટિન્યુ નીકળી જઈ મારા વાલા બહુ બટે ધબધબટે. અહીંયા શું કામ આલે છે જોતા જાઓ. હાલો ગાઈસ, હાલો ગાઈસ, હાલો ગાઈસ, હાલો ગાઈસ, હાલો જલ્દી જલ્દી હાલો. એ કપડા મેકો, હાલો 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 જલ્દી ફટાફટ કરો. જય માતાજી, જય દ્વારકા. કેમ બોલી નહીં એકતી? સારી બોલી આપે. કેમ? હેલે દવડા લાગે રાવની. ફૂલ દવડા ભાઈ, ફૂલ દવડા મારા વાળા બહુ બડી ધબ પડી બોલે તો જ બકે. અને હવે હું જાઉં છું, હાલો એ બાતની તળીને મારીને કરાવી તો જલ્દી જઈ વિનોદભાઈને બોલે ધનજીભાઈને નિશાળે મેકીને પીસી ફેમિલી આપણે પહોંચી જશે વિનોદભાઈની દુકાને. વિનોદભાઈ તો આમાં મોડું કરે છે, માવાની એવું બનાવે છે ભાઈ. મને કોઈ કહેતા નહીં, આ ગોરધનભાઈ આવશે ને આ જયેશભાઈ આવશે ને વિનોદભાઈ ને ઓલા આનંદભાઈ છે ને મારા ઘરે જવા આવી ગયા છે પાછા ફાઇનલી. તો એ જાય છે મારા ઘરે ને હવે છે ને અમે જલ્દી જઈએ ફટાફટ મોવા નગર, પછી કેટલી તકલીફ પડી જાય. ફાઇનલી આવડાય છે ને થોડીક જલન કરાવી મને, પણ કાંઈ વાંધો નહીં, આપણી પાસે છે નહીં એટલે બાકી લઈ ઓપા આપણે ગમે તેથી, પણ આપણે દી આવશે ને ત્યાંથી લેવું આપણે. ભલે R15 સીડી જાડ તો છે લે કઈ બધું જા ભાઈ સારી લે એવું છે. આવું છે મોવા હાલો તો કઈ જલ્દી જઈ મોવા ફટાફટ પોગી જઈ, મોડું થઈ અમારે ઓપનિંગ માં જાય છે, તમને બતાવીશું વિડીયો માં. હા બધી દે, તમે જાઓ પેલા. પૂજા જેપીન ઢાળ પાસે જેપીન ઢાળ પાસે પોગી બધા આઈસ્ક્રીમ ગાલો એટલે અમે છે ને પોગી ગયા છીએ મોવામાં. મારા ઓલા પણ ગાડી મેં એક ગાવડા બે કિસ્સા સસવાળી રહ્યા છે. અને આ પૂજા હવે આમાં કઈ જગ્યાએ દુકાન છે ને હું તમને બતાવું હમણાં આગળ જોઈએ. હાલો ફાઇનલી આમ જો વિનોદભાઈ ડાયરેક્ટ આઈસ્ક્રીમ ખાવા પોગી જાય. અમારા ઓલા ભાઈ આઈસ્ક્રીમ આપે છે, વિનોદભાઈ ને વિશાલભાઈ બે આઈસ્ક્રીમ ખાઈ છે. હું તમને અપડેટ આપું ના. તો ફાઇનલી આપણા હાથમાં આવી ગયું છે આઈસ્ક્રીમ, અને મારા ઓલા આઈસ્ક્રીમ ખાવું ને તો આજને પોગી જાય, પછી કહેતા નહીં કે કીધું ને પછી કાલ આવશે તો આઈસ્ક્રીમ નહીં ખવડાવે કોણ યાર વિશાલભાઈ કોઈ ટકા. તો ફેમિલી આવડી આ દુકાન છે, એટલે કે દુકાનનું બોર્ડ છે. બાકી તો આવી રીતનું કંઈક છે. આ હું લખેલું છે મારું બેટું બોલો. પછી આ દુકાન છે, આ વિશાલભાઈની છે ને એક એના મોટા ભાઈ છે ને અંદર છે હજી. બાકી હું તમને અપડેટ આપું. અમારા આઈસ્ક્રીમ ખાવાવાળા ઉપડી ગયેલો છે એ ભાઈ બે વખત કાઢો, કેટલી વખત ખાઈ તમને કે હાલો. તો આ દુકાન કઈ જગ્યાએ દેખાય આમ જુઓ અહીંથી. પછી અહીંયા એક સ્વિમિંગ પુલ છે મારા વાળા, કોઈને નાવું હોય તો કહેજો. બાકી તો આવી રીતનું કાંઈક છે. અને હું હજી અપડેટ આપું તમને ખાસમાં ખાસ કહી હાલો. અમે છે ને ચા પીવા આવી જાય છે. ચા વિશાલભાઈ ચા પાઈ છે તો બધા પી લઈએ ચા. અને દુકાન તો ઓલા પણ હે કિધર હે એ જો અહીંયા કાળું કાળું બોડી દેખાય ને ડીજે વાળું ના છે. બાકી જો આવી રીતનું કાંઈક છે મારા વાલા, તમે જોઈ લેજો. પછી મને કોઈ ઠપકો દેતા ને અહીંયા આવવાનો આની અંદર. સરસ ચાલો તો પેલા ફટાફટ ચા પી લઈએ. એટલે તમે આ નંબર ભેળા છે, આ નંબર ભેળા છે, આ દુકાનવાળાના છે, મારા નથી. અને આમાં ફોન નહીં કરતા, નકર પછી આ વિશાલભાઈ છે કે આના મોટા ભાઈ કામ કરવાના છે, આ ભાઈ તો નથી કરવાના, તો ખાલી ફ્રેન્ડ છે એમ એટલે હું આવેલો છું. બાકી તમે ફોન કરીને મારા નંબર માગશો તો આના ભાઈને તો હું ઓળખતો નથી, છે એવું કહી દો. આના ખાસ જીગરનો ટુકડો એ ને એક આ પણ કહેવાનો મતલબ એમાં ફોન કરતા જ નથી. તમે ખોટા મને પકી જાય એના કરતાં આપણે એવું નહીં. તમને કપડાં બતાવી દઉં કેમ કેમ છે. કપડાં લેવા માટે નહીં, મારા નંબર મેળવવા માટે ફોન કરે. આ પાછા અને જો આવી રીતે એક દુકાન લાગે છે નીચે ટુ કલાકની અંદર જાઓ હમણાં થોડી ટ્રાફિક છે કે મટી જાય ને પછી તમને બતાવી દો કપડાં. અને પાછા લેવા આવો ને ચોક્કસમાં ચોક્કસ મારું નામ દેજો એટલે અહીં ખુશ બંદા ખુશ હુઆ. દુકાનની અંદર આવી જાઉં છું અને આવી રીતના બધા કપડા બપડા છે. કોઈસી આવડા ભાઈને આપણે કોઈસી એડ્રેસ આપી જતો ગાંધીબાગ રોડ પૂંજા કોમ્પ્લેક્સ. તો
તો અહીંયા આવજો બધા અવશ્ય મુલાકાત કરજો અને અહીંયા આવો એ નામ દેજો આ ભાઈ છે આ ભાઈ છે ને આ ભાઈ છે આ ભાઈનું નક્કી નહીં પણ આ બે ભાઈ તો હશે નશે જ તો હવે આપણે ભાગવું ભાઈ ચલો ગાઈસ તો અમે જઈએ ડાયરેક્ટ ઘરે મારા વાલા આપણે મોબાઈલ એવો ડાયરેક્ટ એટલે આ ત્યાં આવ્યો આપણે હતરા કહેવાય ક્યાં તો એ શું કહેવાય સતરા ચિકનજી પીવા આવ્યા છે કોને તને ખબર ન પડતી તો આવો શું લેવો મોવા સતરા કહેવાય ને પણ સતરા કહેવાય ને હાલ સતરા ગમે એ કહેવાતું છે અમે ચિકનજી પીવી છીએ અને હવે ડાયરેક્ટ જઈએ છીએ ઘરે ને ઘરે જઈને તમને અપડેટ આપ્યું ને કે તમે એમ કહો કે નાનજીભાઈ ડાયરેક્ટ ઘરે પગી જાય એટલા માટે આપણે ક્લિપ ઉતારી છે ચાલો તો જઈએ ડાયરેક્ટ ચિકનજી પીને ઘરે એટલે આપણે છે ને વ્યાવ છે મારા વાલા ધબધબાટી મોબાઈલ આપણે ઘરે અને તમને જણાવતા મને આનંદ થાય છે અમારે વિશાલભાઈ જો ફ્રેન્ડ હતા ને એને દુકાન બનાવી છે અને બે ભાઈ એને મતલબ બીજા ભાઈને એમ કાંઈ કહેશે તો એ દુકાને જાજો અને દુકાને જાઓ મારે વતી છે યાર નાનજીભાઈના વિડીયો જોઈને એમ કહેતો યાર મને ગર્વ છે તમારા બધા ઉપર જાહો જાહોથી બાકી જાઓ ને તો મારું ચોક્કસ કહેજો કે વિડીયો જોઈને એમ એટલે ખુશી મળે અલગ પછી ઈવડે કહે કે હાસી વાત છે ભાઈ વિડીયો બનાવ્યો ફાયદો પીડ્યો માણા આવ્યા એમ બાકી આપણે એડવર્ટાઈઝ કરી નથી લગભગ જો કે હજી કરી નથી અને કંઈ કરશું નહીં પણ કંઈ ખબર નથી પછી મોજ આવે તો હું તો કરી લખું એડવર્ટાઈઝ પણ કહેવાનો મતલબ એડવર્ટાઈઝ નથી ખાલી પ્રમોશન નથી ખાલી મિત્ર તરીકે હું જોહો અને મારે ઝાડ ને એવું લાવવાનું હતું અને પછી માછલીઓ લાવવાની હતું તો માછલીઓ લાવી લખ્યો છું તમને જાણવાને જોવા મળી છે એ તો એવું બધું હતું એના કારણે હું જેલો હતો મારા વાલા તો બાકી બહને ધબધબટી બોલે ને તો હા બાકી નવી શોપ શરૂ કરી છે દુકાન કપડાની રેડીમેડ તૈયાર કપડાં મળે છે એ તો જલ્દી જાઓ ફટાફટ લેવા એડ્રેસ એ ભાઈ આપેલું છે મને તો ભૂલાઈ ગયું મારા વાલા બાકી તો વરસાદ આવે એવું થઈ ગયું વાતાવરણ હું તમને બતાવું હાલમાં આગળ વરસાદ આવે ને એવું થઈ ગયું નહીં પણ હું તો આવશે જ તેમ લાગી રહ્યું છે જોઈ છે અને મોવામાં શરૂ થઈ ગયો વરસાદ એમ કયા કા ભાગ્યા પણ અમારે છે ને બ્લોગ બનાવી છે સમય નહોતો કેમ કે અમારી પાસે વસ્તુ યાર ઘણી બધી હતી કે એટલા માટે થઈને તો મારા તરફથી દુકાને જાજો જાવ તો ચોક્કસ કહેજો કે વિડીયો જોઈને કપડાં લેવા આવ્યા ફાયદો કરો એમ કહેજો બાકી તો વરસાદ બતાવી દો ઓ બાપા તો ફેમિલી ગાઈસ કન્ટિન્યુ તમે જોયા કે આ કાળું આવે ને એ કાળું છે ને મારા વાલા એ એક વરસાદ છે આમ ઓ તમે નેક્સ્ટ લેવલના વાદળ આવેલા અને વરસાદ આવે ને તો પણ હું છે ને તમને આગળ આમ જુઓ ઓ બાપા અહીંયા આ વરસાદ આવે એવું છે તો આ બાજુ કેમ થઈ તો વાતાવરણ થઈ ગયું નેક્સ્ટ લેવલ જોરદાર વરસાદ આવી છે હેલો ગાય ગુડ મોર્નિંગ ખબર કેમ હાલે હેલો હર ગુડ મોર્નિંગ કહી દીધું હંદે ના ગુડ મોર્નિંગ એવું અમને ના આવડે બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ફરી વાર પછી સાહેબ જેલા હતા તે ઘણો આટા મારો જેલા તે કીધું ખબરમાં કે આજ નહીં કીધું મને ખબર હૈ જ નહીં ને હાલો કીધું હોય તો બીજી વાર ન કીધું પહેલી વાર બધા એક્સરસાઇઝ કરી લેજો બાકી તો બીજું કાંઈ શેર નહીં નવીન મશી જણાવી કા હા સાહેબ જેલા હતા તે ખબર કેવલ ભાઈ તો કઈ બાજુ છે હા મોબાઈલ જો ઉદઘાટન હતું કે ત્યાં આઈસ્ક્રીમ ખાવા બહુ મજા આવી આઈસ્ક્રીમ કેવો આપણે કઈ જનો ખાતે એવું આઈસ્ક્રીમ ખવડાવ્યું દુકાનવાળા હારા માણા હતા હંધાય ન પણ મને એક ને એમ નહીં બધાને ખવડાવ્યું બધાને ખવડાવતા મોટો ડબ્બો તો આમ તારી કરતા ઊંચો ડબ્બો એમાં એવડું મોટું આઈસ્ક્રીમ ભરીને દેતા વિડીયામાં આવી જોઈ લેજો અને તમને છે ને હું હવે ઘડીક આરામ કરી લઉં એ દેખાડું ફેમિલી આપણે તો આમાં માછલી લાવી નાખી દીધા છે તમને પછી બતાવવામાં આવશે વ્યવસ્થિત અને પંખો શરૂ કરી દીધો છે આ આપણો ખાટલો છે તો ઘડીક છે ને લાંબુ ડીલ કરી લો મારા વાલા આલો કરી લો તો બાટી ધબધબાટી વરસાદ આવી જ હું કહેતો તમને બતાવી દઉં કેવો ના પણ મને મારું બેટું બતાવતા ભૂલે જ જો અહીંયા તો પાણી ભરાવા મળ્યું નકર પીણામાં પાણી ભરાવવું એટલે બહુ મુશ્કેલી પડે બાકી વરસાદ આવે છે ધીમે ધીમે આવી રીતનું આવી રીતે ધીમે 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 વરસાદ આવે યાર બાકી તો બીજું શું કામ કેવું ભાઈ મી આવે ને બટું ઓ ઢીંગલો ઢીંગા વરસાદ આવે બટો અહીંયા પાણી પડી ને જોવે છે ફેમિલી એવું છે અને તમને હું બતાવું છું વરસાદ આવે છે હારામાં હારો આમ જો સપલા મેલી પાણી વી ગયું બહાર અહીં પાણી થોડા મળ્યું અને સેલ છે ને ઓલી સાઈડ આવે છે એટલે કે આમ ઉગમણી સાઈડ એટલે અહીંયા આપણે અંદર ગળે નકર ગળે બળે નહીં આવું છે ને વરસાદ શરૂ આમાં દેખાય તમને જો બતાય મારા વાલા જો એ વૈધો મારા વાલા મેં તો વૈધો બોલો લ્યો લ્યો ખડબડ આમ જો કેવું મસ્ત પીવા મળ્યું યાર એક નંબર જોરદાર કા આવું છે વૈધો બોમ્બો માટે હાલો કેટલો બે આવે તમને અપડેટ આપવામાં આવશે મોહબાટી ધબધબાટી પડી દીધા ફેમિલી વરસાદ આવવા મળ્યો દુનિયાનો પવન સાથે ઓ માય ગોડ તમે જોવો યાર પવન વરસાદ બાટી ધબધબાટી આવે છે યાર હું કરવું મારે હું તમને હું અપડેટ આપું યાર વરસાદ
આમ જુઓ તમે પાણી બધું ધોળો મીડું ને અહીંયા આગળ ખાડો ભરાવાનો છે. આ ઘરમાં કાંઈ જામ્યું નહીં. હું તમને ઓલા ઘરમાં જઈને બતાવી દઉં. અને અહીંયા પાણી આવી ગયું છે ફેમિલી. અહીંયા પાણી તમે જુઓ આગળ. રોય આમ જુઓ તમે અહીંયા પાણી ભરાવા મળ્યું એટલે પાણ બે આવી જાવ. પાણ બે કરતા મોટો મેં આવી જાવ યાર. કેમ કે યાર હે નાવાનું નથી. કેમ વરસાદ આવે ફેમિલી? એક નંબર વરસાદ આવતો હોય ને તો જુઓ મસ્ત વરસાદ આવે ને યાર. તો પછી અહીંયા પાણીનો બંબો આવે જવો ભાઈ, કોઈ દેખાતો નથી. આ જો ફૂલદાર મારા પીવે છે મિદ્રા ધીમા આવું બધું છે. આમેલી પાણી આવવા મળ્યું એટલે મેં હારા મારો આવી જાવ. ફૂલ વરસાદ, જોરદાર વરસાદ. આમાં મારે કઈ કેવું નથી ને હું હજી કેતો માંડી ઉગી જા ખેસવામાં. મારું કોઈ માને નહીં પછી કાં કેવાલ કબડો. કાંઈ વાંધો નહીં યાર. ઠંડા બધું વરસાદ આવવાનો છે ઘણો બધો. ફેમિલી વરસાદ છે ને કારનો શરૂ તો બહુ ને બહુ વરસાદ આવી ગયો. ઘણો બધો વરસાદ આવી ગયો ને હજી પણ શરૂ છે. પણ હવે છે ને હાવ ધીમો પડી ગયો છે. જો હવે તો તમને દેખાતું છે એટલો વરસાદ આવે છે. કેટલો બધો વરસાદ આવી ગયો છે અમારે. આ એટલું ભેરવું ને ઓલે પડેથી પાણી છે ને સલકાઈને જાતું હું. ઓલા મોટા ખાડામાં વયું ગયું છે પાણી ને બીજું જો તારે તો હજુ તો અહીંયા એટલું ભેરું છે. અને એવો બધો વરસાદ આવી ગયો, ઘણો બધો આવી ગયો ને હવે વરસાદની જરૂર નહીં પડે. નહીં આવે તો હેલ છીએ. અને સાહેબ ગુજ્યા છે કે ઓલભાઈ પર હુરા દીધા છે તો આપણે છે ને વરસાદ રહી ગયો ને તો થોડું ઘણું કંઈ કામ છે એ બધું કામ કરી નાખીએ. એટલે મારા વાલા હું તો નાલી જાગી જાઉં. વરસાદ રહી ગયો દુનિયાનું આવી ગયું પાણી બધું એમાં ગળી ગયું ખાડામાં આમાં અંદર એટલો. અને એક મેઘધનુષ શું છે તમને હું બતાવવાની કોશિશ કરું. આમ જુઓ મસ્ત મેઘધનુષ છે પણ ઝૂમ કરી તો દેખાતો નથી. કેમ કે ઝાખું થઈ ગયું, વિખાઈ ગયું. નકર અહીંયા આ કલર છે કે આવડો મતલબમાં આ કલર છે ને આ કલર છે નામ તો ડેલો બનેલો જોરદાર. અને અહીંયા આમ જો વાદળા કેવા આવેલા. ઓય બાપા રે ઓ દાદા કેવા વાદળા આવે છે ફેમિલી. ઓ રે એમની આ વાદળા ખરેખર યાર બહુ મોટા જોરદાર ભયંકર આવે છે. તમે જોઈ શકતા છો આવી રીતના કંઈક નજારો છે. એમ જો ઓહો આવડા બીજમાન મંડાઈ જલા ફૂલે ફૂલ. આનંદભાઈ આવી જશે. હાલો તો આપણે પછી તમને કઈ અપડેટ આપશું ને બ્લોક કરશું પૂરો. 6:30 ઉપર થઈ ગયું અને ફાઇનલી એમ જો પ્લેન જાય બોલે તો કે રહેમાન એટલે ત્યાં વયું ગયો. અહીં ધરવાય આ રહેમાન છે ને તડીકો છે બોલો એટલું ઇધર છે ને આમ જો બાપા યાર તડીકો છે ફેમિલી યાર મારા વાળા તો છે કે. તો પછી તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળીશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય. હાક કરજો, લાઈક કરજો, ચેનલમાં નહીં હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને દુકાને જાઓ ને તો કહેજો મારા વાલા વિડીયો જોઈને આવ્યા એમ એટલે મને મજા આવે દુનિયાની. તો બાય બાય, હાક કરજો.